અમદાવાદના દાણી લીમડાથી મહત્વના સમાચાર ભીષણ આગની ઘટના બની જૂના ઢોર બજારમાં કાપડના ગોડાઉનની અંદર ભીષણ આગ લાગી હોવાની માહિતી છે 10 ફાયરની ટીમ હાલ સ્થળ પર પહોંચી છે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે દાણી લીમડામાં ભીષણ આગ લાગી હોવાની આ ઘટના સામે આવી છે અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું સંવાદદાતા વિભુ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે વિભુ જે રીતે આગની આ ઘટના બનવા પામી છે હાલ શું પરિસ્થિતિ છે અત્યારે જે કાપડનું ગોડાઉન આવેલું છે જે ઢોરવાડા નજીક છે અને તેમાં આ ગોડાઉનમાં કાપડ પડ્યું હતું અને તે સમયે 8 વાગ્યાની આસપાસનો જે સમય હતો કે ત્યારે આગ લાગી એટલે કે આગ કયા કારણોસર લાગી છે તેની હજુ તપાસ ચાલી રહી છે પરંતુ આગ બુઝાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે આગ લાગતાની સાથે જ કાપડ હતું એટલે કે આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું છે 8 થી 10 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે અને ફાયરની જે ટીમ છે તે આગ કરી રહ્યું છે એટલે કે અત્યારે પહેલી પ્રાયોરિટી છે કે જે આગ લાગી છે બીજી વસ્તુને નુકસાન ન થાય તે માટે આગને કાબૂમાં કરવા માટે મહેનત કરી રહ્યા છે પરંતુ આ કાપડ હોવાના કારણે વધુ વિકરાળ બનતી જાય છે 8 વાગ્યાથી સતત આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે જહેમત ઉઠાવી રહ્યા છે અને આખું ગોડાઉન છે તે કોઈ ફેક્ટરી નહોતી પરંતુ બહારથી જે કાપડ છે તે તૈયાર થઈ આવે અને આ જે ગોડાઉન છે ત્યાં પેકિંગ છે તે કરવામાં આવતું હતું એટલે કે વહેલી સવારે જે શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક તારણ છે પરંતુ આ સદનસીબ એ છે કે આ ગોડાઉન છે જ્યારે આગ લાગી ત્યારે બંધ હાલતમાં હતું જેના કારણે કોઈ જાનહાનિ નથી થઈ લોકો પણ અંદર ન હતા અને ખાસ કરીને અત્યારે ખૂબ જ વિકરાળ સ્વરૂપ છે ખૂબ જ મોટું આ ગોડાઉન છે અને ગોડાઉનમાં લાખો રૂપિયાના કાપડનો જે સામાન છે તે પડ્યો હતો અને આગ લાગતાની સાથે જ આખું ગોડાઉન છે તે બળીને ભસ્મીભૂત થઈ ગયું છે અત્યારે આગ બોલાવવા માટે એક પછી એક ગાડીઓને 8 ગાડીઓ ઘટના સ્થળ છે ત્યારબાદ પણ આગને કાબૂમાં કરવા માટે ગાડીઓ છે તે બોલાવવામાં આવી રહી છે આજુબાજુમાં રહેણાંક વિસ્તાર છે અને ખાસ કરીને ગોડાઉન પણ આવેલા છે ફેક્ટરીઓ છે તે માટે આગને અહીં જ કાબૂમાં કરી લેવા માટેની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે પ્રાથમિક તારણ એવું છે કે શોર્ટ સર્કિટ લાગી હોય પરંતુ એનઓસી છે કે નહીં બીયુ પરમિશન છે કે નહીં પરમિશન ઉપર ચાલતું હતું કે નહીં તે તમામ તપાસ છે તે કરવામાં આવશે પરંતુ અત્યારે મહત્વનું છે કે આગને કાબૂમાં કરવામાં બિલકુલ વિભુ મહત્વની વાત એકવાર ફાયર ફાઈટર સાથે પણ ફાયર જે અધિકારી છે તેઓની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું કે કઈ રીતની પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે અને આ ગોડાઉન માલિક અહીંયા સ્થળ ઉપર આવી પહોંચ્યા છે કે કેમ એક વખત દ્રશ્યો પણ બતાવવા માંગીશ અને જે રીતે અત્યારે કામગીરી ચાલી રહી છે એટલે કે અત્યારે ફાયરની જે ટીમ છે તેની પેલી પ્રાથમિક પ્રાયોરિટી છે કે તેઓ આગને કાબૂમાં કરવા માટે મહેનત કરી રહ્યા છે અને તેના જે અધિકારીઓ છે તે પણ સતત કારણ કે આ ગોડાઉન ખૂબ મોટું છે એટલે કે અહીં આપ જોઈ શકો છો કે આ ગોડાઉનનો જે પાછળનો ભાગ છે અને પાછળના ભાગમાં પણ જે અધિકારીઓ છે ટીમ છે આખી પૂરી તે જહેમત ઉઠાવી રહી છે અને આગ બુઝાવવાની કામગીરી છે તે કરી રહી છે અહીં પણ આ દ્રશ્યો અમે અંદરના દ્રશ્યો આપણે બતાવવા માંગીશું કે જે આખો ગોડાઉન છે ગોડાઉનના અંદરના દ્રશ્યો છે કે જ્યાં આગ લાગી છે અને આ પાછળનો ભાગ છે અત્યારે આગને બુઝાવવા માટેની પહેલી પ્રાયોરિટી છે તે કરવામાં આવી રહી છે ત્યારબાદ તપાસ પણ કરવામાં આવશે કેટલા મોટા જે ગોડાઉન હતું કાપડનું ગોડાઉન છે અને ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા છે તે રાખવામાં આવી હતી કારણ કે આટલો મોટો ગોડાઉનમાં ફાયર સેફટી હતી કે નહીં ખાસ કરીને પરમિશનથી ચાલતું હતું કે નહીં તે તમામ તપાસ છે તે કરવામાં આવશે અત્યારે જે ફાયરના અધિકારીઓ છે તે પણ આ આગ બુઝાવવાની જહેમતમાં લાગ્યા છે અને તે બાદ જ તેઓ આગ કાબૂમાં આવી ગયા બાદ જ મીડિયા સાથે આખી માહિતી છે તે શેર કરશે કે અત્યારે કયા પ્રકારનું કયા કારણોસર છે તે આગ લાગી છે આ ગોડાઉનનો જે આગળનો ભાગ હતો આ પાછળનો ભાગ છે એટલે કે આખા ગોડાઉનમાં આગ છે તે લાગી ગઈ છે આગ વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી રહી છે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે છેલ્લા 1 કલાકથી પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે પરંતુ આ કાપડ હોવાના કારણે આગ વધુ ને વધુ વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી રહી છે બિલકુલ વિભુ આભાર માહિતી બદલ હાલ સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આ ગોડાઉન બંધ હતું કાપડનો માલ અંદર હતો તો કયા કારણોસર આગ લાગી છે
પંચમહાલથી વધુ સમાચાર આવી રહ્યા છે। ગોધરા નીટ પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્રનો મામલો સામે આવ્યો છે। પોલીસે એનટીએ પાસે મહત્વપૂર્ણ વિગતો માંગી છે। મુખ્ય આરોપી તુષાર ભટ્ટની રેગ્યુલર જામીન અરજી રદ કરવામાં આવી છે। તમામ 5 આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં તેઓને ધકેલાયા છે। પોલીસે વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદનોને પણ નોંધ્યા છે। પરશુરામ રોયને મેડિકલ એડમિશન માટે નાણાં આપ્યા હોવાનું પણ અહીંયા સામે આવ્યું છે। 2.30 કરોડ રૂપિયાના ચેક મારફતે નાણાકીય વ્યવહાર પરશુરામ રોય સાથે કરવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં જાણવા મળી રહ્યું છે। જે વિદ્યાર્થીઓની યાદી મળી આવી હતી તે પૈકીના વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા આરોપીઓના મોબાઈલ નંબર અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કબજે કરવામાં આવ્યા છે અને તેને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। વિગતો આવી રહી છે। 5 આરોપીઓને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા છે। પોલીસે વિદ્યાર્થીઓ અને વાલીઓના પણ નિવેદન નોંધ્યા છે અને સાથે જ તેઓના જે મોબાઈલ છે, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। તેને એફએસએલ ખાતે મોકલવામાં આવ્યા છે। ગોધરા નીટ પરીક્ષામાં જ ચોરી કરવાનું મોટું ષડયંત્ર સામે આવ્યું ત્યારે નીટ યુજી પરીક્ષા વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે। અરજદારોની પેપર લીક ગેરરીતિ મામલે સીબીઆઈની માંગ, પરીક્ષા કેન્દ્રોમાં હેરફેરની પણ અરજદારોની શંકા છે જેને લઈને તપાસ કરવામાં આવશે। પંચમહાલના ગોધરા સેન્ટરને પસંદ કરવા પર શંકા વ્યક્ત કરવામાં આવશે। ખાસ કરીને સુપ્રીમ કોર્ટમાં આજે એનટીએની અરજી છે અને આ પરીક્ષા વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે। તે બાદ કયા પ્રકારનો ચુકાદો આવે છે, કયા પ્રકારના તપાસમાં કેટલાક ખુલાસાઓ થાય છે તે મુદ્દે પણ જાણકારી સામે આવશે। પરીક્ષા કેન્દ્રોમાં હેરફેરની પણ હાલ અધિકારીઓ શંકા વ્યક્ત કરી રહ્યા છે અને સૌથી મોટી સવાલ એ છે કે પંચમહાલના ગોધરાને જ કેમ, આ સેન્ટરને જ કેમ પસંદ કરવામાં આવ્યું। સાથે એનટીએ અરજી ઉપર પણ આજે ખાસ સુનાવણી હાથ ધરવામાં આવશે। રાજેશ જોશી અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। તેમની પાસે વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું। રાજેશ, જે પ્રકારની માહિતી આવી રહી છે, ખાસ કરીને તમામ જે વિદ્યાર્થીઓ છે, વાલીઓ છે, તેઓના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, મોબાઈલ તમામની પણ ચકાસણી કરવામાં આવી રહી છે, વધુ માહિતી શું? ચોક્કસથી હેતવી વાત કરવામાં આવે જે નીટકાંડ છે ને નીટકાંડની પોલીસ દ્વારા તપાસ કરી અને 5 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા। 5 આરોપીઓ પૈકી તમામ જે આરોપીઓ છે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। પોલીસની તપાસમાં ચોંકાવનારી કેટલીક બાબતો પણ સામે આવી હતી। જે રોય ઓવરસીસના પરશુરામ રોય છે તેની સાથે 2.30 કરોડના જે નાણાકીય વ્યવહારો કર્યા હોવાનું પણ સામે આવ્યું હતું। સાથે સાથે જ વાત કરવામાં તો જે એનટીએ છે તેની પાસે પોલીસ દ્વારા વિગતો ઈમેલ મારફતે મંગાવવામાં આવી હતી, પરંતુ એનટીએ દ્વારા જે યોગ્ય સમયે પ્રત્યુત્તર નહીં આપવામાં આવતા પંચમહાલ પોલીસની જે એક ટીમ છે તે હાલ દિલ્હી ખાતે પહોંચી ગઈ છે અને એનટીએ પાસેથી જરૂરી જે વિગતો લેવા માટેની જે કાર્યવાહી છે તે કરી રહી છે। બીજી તરફ જે ચોંકાવનારી જે બાબતો સામે આવી છે તેમાં જે આ 5 મેના રોજ પરીક્ષા લેવાઈ હતી નીટ યુજીસીની અને એ નીટ યુજીસીની પરીક્ષાનું જે ષડયંત્ર હતું ચોરી કરાવવાનું તેને કલેક્ટરે નિષ્ફળ બનાવ્યું હતું, પરંતુ જે તુષાર રોય અને પરશુરામ ભટ્ટ છે તેઓની તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન જે જિલ્લા